सरकार तो गई हुई है, मतलब इतना बड़ा आतंकवादी का हमला हुआ, उन्हें कुछ पता ही नहीं है। इधर पूरी नीचे पूरे आर्मी का बेस है, उन्हें पता ही नहीं है। कोई सुविधा नहीं, कोई फैसिलिटी नहीं, कोई आर्मी नहीं, कोई પોલીસ નહીં। જ્યારે મોટા મોટા નેતા આવે કોઈ વીઆઈપી માટે પાછળનો ટેક્સ નહીં કાઢે, પણ હેલિકોપ્ટર તેનાથી હાલે ટેક્સ પે કરે છે એના ઉપર જ। આર્મીને ખબર કેમ ન પડી કે ઉપર આતંકવાદી અમારી સામે આવીને ગોળી મારી દે છે। મુસલમાનને થોડો હાથ નીચે રાખો, જાદવ પર આર્મી કરે છે શું? ઓય વિજય આ જો મારા આગળ જયેશ લાઈવ છે જયેશ। અને જે ટુરિસ્ટ પ્લેસ છે ત્યાં કોઈ આર્મી નહીં, કોઈ પોલીસમેન નહીં, કોઈ ફર્સ્ટ એડ કિટ નહીં, કાંઈ જ સુવિધા નહીં। એમાંથી એક આર્મી મેન એવું કહે છે કે તમે લોકો ઉપર ફરવા શું કામ જાઓ? હવે તમે મને એ વાતનો જવાબ દો, જો આ રીતનું હતું તો તમે અમને જવાબ શું કામ દો? નહીં, હવે મારા ઘરનો સ્તંભ વયો ગયો છે, હવે તમે મને પાછો આપો, મને પાછો આપો, મારે બીજું કાંઈ ન જોઈએ। આજ પછી કોઈ દિવસ કોઈ વોટ જ નહીં કરતા। જો આપણી ગવર્મેન્ટને પોતાની જ સુવિધા રાખવી છે, તમારા પાછળ કેટલા વીઆઈપી હોય છે, કેટલી ગાડીઓ હોય છે, તમારો જીવ છે, આ ટેક્સ પે કરે છે એનો જીવ નથી। આ છોકરાઓનું શું, આનું ભવિષ્ય શું? આને ડોક્ટર બનાવી છે, આને એન્જિનિયર બનાવો છો, હું કઈ રીતે બનાવીશ? ભાઈ નહીં, મને ન્યાય જોઈએ, મારા છોકરાનું ફ્યુચર ખરાબ ન થવું જોઈએ। આટલા વર્ષથી સર્વિસમાં એને ટેક્સ તમે કટ કરીને તમે સેલરી આપો છો ને, અને ઉપર જતા અમે કાંઈ પણ વસ્તુ ખરીદીએ છીએ, ક્યાંય જઈએ છીએ, ફરીથી ટેક્સ, ટોલ ટેક્સ, બધા ટેક્સ તમે અમારી પાસેથી લ્યો છો। તો મારા ઘરવાળાને જ્યારે જરૂર હતી ત્યારે કોઈ ફેસિલિટી નથી મળી, મને એનો ન્યાય જોઈએ। તમે લોકો અહીંયા જ રહ્યો, તમે કહો મને કે તમે શું કરશો એના માટે। આ એક નહીં, આના જેવા જેટલા ભાઈઓ બધા નિર્દોષ હતા, બધાને આવડા છોકરા હતા। નહીં, સરકાર ખાલી એ છે કે અમે કરશું, આ બધું બની ગયું, આ બધાને હોસ્પિટલ ખબર નહીં શું ફેસિલિટી મળી ન મળી, બીજે દિવસે આટલો કરફ્યુ, રોડ બસો જ્યાં જોઈને નહીં સર, નહીં સાંભળો, તમારે સાંભળવું પડશે। જ્યારે બધું પતી જાય પછી આપણી ગવર્મેન્ટ આવીને ફોટા પાડે છે કે અમે આર્મી ઓફિસર અહીંયા હતા, પોલીસ અહીંયા હતા, નેતા આવ્યા છે, પછી શું કામ? અને આર્મી ઓફિસર એવું કેમ બોલી શકે કે તમે લોકો ઉપર જાઓ છો શું કામ ફરવા? અને ત્યાં એક બોલ્યો તો બાકીના બધા સાંભળતા હતા, તો કોઈ કાંઈ ત્યારે કેમ ન બોલ્યું? અમે ત્યારે બોલ્યા કે આર્મી મુર્દાબાદ કે આર્મી હાય હાય, તો અમને પકડીને કેમ અંદર ફેંકી દે છે? તો પોતાનું ઓફિસર બોલે છે તો કોઈ મોઢામાંથી એમ કેમ ન બોલ્યું કે તમે આવું કેમ બોલો? મેનર્સ બિહેવિયર તો આર્મી મેનમાં હોય એટલું બીજા કોઈ ના માનો। તમે લોકો જે ટ્રેનિંગ આપો છો એમાં આવું શીખવો છો? મને ન્યાય જોઈ, મારા એકના છોકરાઓને મારા પતિ માટે નહીં, ત્યાં જેટલા લોકોની જાન ગઈ છે એ બધા માટે ન્યાય જોઈ, બધાના છોકરાઓનું ફ્યુચર હોવું જોઈએ। બધા નહીં, ખાલી તમે ચોક્કસ એમ નહીં, ફોટા બે પાડી લો ને, અમને તમારા પર વિશ્વાસ હતો એટલે અમે મોઢે જાય છે। અને કાશ્મીર ખરાબ નથી, ત્યાંની સિક્યુરિટી નથી સારી, ઉપર મિની સ્વિટ્ઝરલેન્ડમાં એક ઓફિસર નહોતો, કોઈ જવાન નહોતું, જો ત્યાં કોઈ હોત ને તો આ ન થાત, કોઈ સિક્યુરિટી નહીં। આ બધું બની ગયું છે છતાં નીચે જે મિલિટરી હતા એ લોકોને ખબર જ નથી કે ઉપર શું થયું છે। અમે અમારા કોન્ટેક્ટથી ફોન કરીને જાણ કરીને પોલીસને એમ્બ્યુલન્સ બોલાવી, ત્યારે મિલિટરી વાળાને ખબર પડી કે ઉપર આવું કંઈ થયું છે। પાછા તો એમ કે ફરવા ઝુલાવા આવ્યા, મિલિટરી વાળાએ એક કીધું હતું કે તમે લોકો ફરવા શું કામ આવો છો? લોકોના ઘર બરબાદ કરી દીધા। મોદી સરકારને અમારે એક વિનંતી કે અમારો આધાર સ્તંભ લઈ લીધો છે, અમને ન્યાય જોઈએ, ન્યાય। વીઆઈપી લોકોને હેલિકોપ્ટરની સેવા મળે છે, ટેક્સ ભરે છે, ટેક્સ ભરીને સેલરી મળે છે, તોય કાંઈ સુવિધા નહીં, કાંઈ એટલે કાંઈ નહીં। હેલિકોપ્ટર તો છોડો, કોઈ એમ્બ્યુલન્સ નહીં, કોઈ માણસ નહીં, કોઈ મિલિટરી નહીં, કોઈ ઓફિસર નહીં।
આટલી સામે આવીને ગોળી મારી દેશે તો આપણી સરકાર કરે છે શું? અમે ત્યાં ફરવા ગયા તો અમે જ્યાં જોઈએ ને મિલિટરી, તો અમને એમ કે સારામાં સારી જગ્યા છે, સેફમાં સેફ જગ્યા છે. અમારી સામે આવીને બંદૂક મારીને હસતો હતો ઈ, અને જ્યાં સુધી જીવ ન ગયો ત્યાં સુધી ઊભો રહ્યો. હિન્દુ ને મુસલમાનને અલગ કર્યા, મુસલમાનને કાંઈ ન કર્યું. જેટલા હિન્દુ પુરુષ હતા બધાને ગોળી મારી દીધી, બધાને અવડા છોકરા હતા. ઊભો હસતો હતો, જ્યાં સુધી જીવ ન ગયો ત્યાં સુધી ઊભો હસતો હતો. આ કેવી સરકાર છે આપણી? કાશ્મીરનું નામ બદનામ કરો છો. કાશ્મીરમાં કઈ વાંધો નથી, વાંધો આપણી સરકારની સિક્યોરિટીમાં છે. આટલા ટુરિઝમ ત્યાં હતા ઉપર, એક મિલિટરી મેન નહીં, કોઈ પોલીસ મેન નહીં, કોઈ ફેસિલિટી નહીં, કાંઈ જ નહીં, કોઈ મેડિકલ કેમ્પ નહીં, રસ્તાની સુવિધા નહીં. लोग थे बेटा, ऐसे कोई बंदूक हाथ में थे, क्या था दृश्य, कैसे देखा? हमने तो दो देखे थे, दो. दो बंदे थे। और आप लोग कितने थे तब वहाँ पे? हम तो होंगे 20-30. वहाँ पे पास में आके कुछ बोले थे वो लोग? नहीं, बास में आके नहीं, थोड़ा 2-3 फुट की दूरी थी. क्या सोचा था उस वक्त आपने? भगवान को याद किया था, क्या सोचा हाँ, भगवान को याद किया था. था? बेटा सरकार से कुछ कहना चाहेंगे? सिक्योरिटी लैप्स वहाँ पर हुआ है तो उसके लिए कुछ कहेंगे आप? सरकार तो गई हुई है. मतलब इतना बड़ा आतंकवादी का हमला हुआ, उन्हें कुछ पता ही नहीं है. इधर नीचे पूरे आर्मी का बेस है, उन्हें पता ही नहीं है. मतलब कुछ भी है. मतलब चाहता हूँ कि पहलगाम के ऊपर आर्मी रखो, 2-3 रखो, पर रखो. अब कभी आप घूमने जाने का मन करेगा वहाँ जो हुआ आपके साथ? नहीं, बिल्कुल नहीं.